નમસ્કાર મિત્રો, CTS પર એટલે કે આધાર ડાયસમાં વિદ્યાર્થીની વિગતો કેવી રીતે સર્ચ કરવી અથવા તો એનો ચાઇલ્ડ આઈડી કેવી રીતે આપણે શોધી શકીએ એ આપણે અહીંયા વિડીયો દ્વારા જોઈએ. તો એ આપણે SSAનું પેજ ઓપન કરશું, ssa.gujarat.org. એની અંદર ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ. આ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમની અંદર ફર્સ્ટ પેજ ઉપર જ આ વિગતો આપણને અહીંયા આપેલી છે. તો અહીંયા નીચે આપણે વાંચશું નો યોર સ્ટુડન્ટ આઈડી. તો તમારા વિદ્યાર્થીનો આઈડી કેવી રીતે સર્ચ કરશું, તો અહીંયા ક્લિક કરશું. અહીંયા આપણને 3 રીતે શોધવા મળશે. અહીંયા બાળકનો આધાર કાર્ડ નંબરથી પણ આપણે અહીંયાથી શોધી શકશું. બાળકનું અહીંયા આધાર કાર્ડ નાખી જેવું સર્ચ આપશો તો એ નીચે બાળકની વિગતો અહીંયા જોવા મળશે. એ સિવાય આપણે જોઈએ સ્ટુડન્ટ નેમ. તો સ્ટુડન્ટ નામના કોઈ વિદ્યાર્થી હોય તો એના પહેલા 3 અક્ષર લખશું આપણે. એના પિતાના નામના 3 અક્ષર, એની માતાના નામના 3 અક્ષર, એની અટકના 3 અક્ષર. આ 3 અક્ષરો નાખી આપણે સર્ચ કરશું તો પણ બાળકની વિગતો, વિદ્યાર્થીની વિગતો અને ચાઇલ્ડ આઈડી અહીંયા આપણને જોવા મળશે. એ સિવાય અહીં ઉપર ડિસ્ટ્રિક્ટ, બ્લોક, સ્કૂલ, સ્ટુડન્ટના નામના 3 અક્ષરો અને જન્મ તારીખથી પણ આપણે અહીંથી સર્ચ કરી શકીશું. એ સિવાય આપણી પાસે ચાઇલ્ડ આઈડી છે અને બાળકોની વિગત જોવી છે તો આપણે અહીંયાથી ચાઇલ્ડ આઈડી પેસ્ટ કરી અથવા તો લખી અને ગો આપતા વિદ્યાર્થીની ટોટલ વિગતો અહીંયા બતાવશે. વિદ્યાર્થી કયા ધોરણમાં ક્યાં ભણે છે, કયા વર્ષે કઈ સ્કૂલમાં ભણે છે, એ અહીંયા આપણને સંપૂર્ણ વિગતો આપણને અહીંયા બતાવશે. તો મિત્રો, આપણે અહીંયા વિદ્યાર્થીનો ચાઇલ્ડ આઈડી આ રીતે સર્ચ કરી શકીએ જેથી આપણને આપણા કામમાં સરળતા રહે. કોઈ વિદ્યાર્થી બીજી શાળામાંથી આપણી શાળામાં આવે, જો એનો ચાઇલ્ડ આઈડી આપણે શોધવો હોય તો આ રીતે આપણે શોધી શકીએ. થેન્ક યુ મિત્રો. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ.